રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે હું ભગવાનની માલિશ કરું છું. શ્રી ઇન્દ્રેશજી મહારાજની શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળતા સાંભળતા અને માલિશ હું હિનાતથી કરું છું. એ શિયાળા માટેનું ખાસ હોય છે. હવે હું પહેલાં માલિશ કરી દઉં છું અને પછી દૂધ બનાવવા જઉં છું. કેમ કે શિયાળાના કારણે હમણાંથી 2-3 દિવસથી ઠંડી બહુ પડે છે ને, તો ભગવાન ઠંડા બહુ જ થઈ જાય છે. ઠંડા એટલે કેવા, હું એમને થર્મલ પહેરાવું, એની પર વાઘા પહેરાવું, અને બહુ ઠંડી હોય ને, આ પવનવાળું હોય ને, તો હું એમને દિવસે પણ બ્લેન્કેટ ઓઢાડું છું, તો પણ ઠંડા થઈ જાય છે. એટલે પહેલાં હવે હું એમની માલિશ કરી દઉં રાત્રે. અને હવે દૂધ બનાવીશ. દૂધ મેં હળદર અને ઇલાયચીવાળું બનાવ્યું. અને હવે રાતના માટે હું એમનો ભોગ મૂકી દઈશ. અંજીરની પ્રોટીન બાર ભરી દીધી. હવે મેં દૂધ ગરમ કર્યું, પછી એના પછી મેં ઠંડુ મિક્સ કર્યું હતું, પણ રેકોર્ડ કરવાનું રહી ગયું. અને પછી હું ભગવાને પીવડાવવા ગઈ, તો દૂધ પીતા પીતા એમને થર્મલ દૂધવાળું કરી દીધું. એટલે પાછો મેં નાઇટ ડ્રેસ પહેરાયો અને કેપ પહેરાવી દીધી, બ્લેન્કેટ ઓઢાડી દીધો. અને હવે હું પાયલ પહેરાવીશ. હા, પાયલનો અવાજ મને સંભળાયેલો છે. મેં એમને પહેરાવી હતી ને, તો જ્યારે મેં 2 વર્ષ પહેલાં પહેરાવી હતી એમને, અને પહેરાવીને એના 2 મહિના પછી મને અવાજ સંભળાયો હતો. મને અને મમ્મીને પણ સંભળાયો હતો. એટલે ભગવાન તમને અમુક તો તમારી જોડે આવી રીતે લીલા કરતા જ રહે. તમે એમને બહુ પ્રેમથી કંઈક પહેરાવો ને, તો ઇન્દ્રેશજી મહારાજે કીધેલું જ હતું કે તમને અવાજ સંભળાશે જ, તો સંભળાયો તો અમને. તો શિયાળામાં છે ને, હવે હું મચ્છરદાનીમાં ઊંઘાડું છું. કેમ કે બધું મસ્ત પેક થઈ જાય ને, એટલે હું 2 તો બ્લેન્કેટ ઓઢાડી દઉં એમને. અને આ મચ્છરદાની છે ને, અમારી ભાણી ઉર્મી આપેલી 2 વર્ષ પહેલાં. આ 2 વર્ષ પહેલાંની છે. હું શિયાળામાં જ ખાલી આમાં ઊંઘાડું છું. એટલે પછી મેં મસ્ત લોરી વગાડીને એમને ઊંઘાડી દીધા. નાસ્તો ને એવું બધું મૂકી દીધું. હવે ભગવાનને ગુડ નાઇટ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી તમે વેઇટ કરજો.